વરસાદનું બહાનું અને તંત્રનું અણઘડ આયોજન. આખું ગામ બની ગયું બંધક. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની પોલ ખુલી ગઈ. સમઢિયાળા ગામથી લાઠ ભીમોરા સુધીના અંદાજે 17 થી 20 કિલોમીટરના રસ્તા પર બની રહેલા 6 ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવીને એક સાથે તોડી નાખ્યા હતા. પરિણામે છેલ્લા 2-3 દિવસમાં પડેલા 10 થી 12 ઇંચ જેટલા ભારે વરસાદમાં કાચા ડાયવર્ઝન ધોવાઈ ગયા છે. આ બેદરકારીને લીધે લાઠ, મજેઠી અને ભીમોરા જેવા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ આવી શકતી નથી. શાળાના બાળકો, સરકારી કર્મચારીઓ કે પછી આરોગ્ય કર્મચારીઓ પણ અવરજવર કરી શકતા નથી. 2 સગર્ભાઓને પણ જીવના જોખમે માણાવદર ખસેડવી પડી. બીજી તરફ રસ્તો ધોવાઈ જતા ખેડૂતો 2000 વીઘા જમીન પર વાવણી કરવા જઈ શકતા નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ નદીના પટમાં પથ્થરો પર બેસીને રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો. સાથે જ ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી.